ચાલો આજે એક વાત કરીએ, એક એવી વાત જે દેખાવમાં તો સાવ સામાન્ય લાગે છે, પણ એની અસર આપણા જીવન પર બહુ ઊંડી પડે છે. આ વાત છે જીવનના સાચા આશીર્વાદ વિશે, એટલે કે બરકત વિશે. અને ખરેખર આવે છે ક્યાંથી? ચાલો સમજીએ. શું ક્યારે એવું બન્યું છે કે બધું જ છે પણ છતાંય લાગે કે કંઈક તો ખૂટે છે? ખૂબ મહેનત કરીએ પણ દિલમાં પેલી શાંતિ જ નથી મળતી. એવું થાય છે ને? આ એવો સવાલ છે જે લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો ડોકાય જ છે. તો આ જે ખૂટતી કડી છે ને, એને અરબીમાં કહેવાય છે બરકત. હવે જુઓ, બરકત એટલે ખાલી પૈસા કે વસ્તુઓ નહીં, ના, એ તો એક એવી દૈવી કૃપા છે, એક એવો આશીર્વાદ છે જે આપણા સમયમાં, આપણી તબિયતમાં, આપણા સંબંધોમાં બધે જ વિપુલતા અને સાચી શાંતિ ભરી દે છે. અને મોટાભાગે આપણને જીવનમાં આ જ બરકતની કમી લાગતી હોય છે. સારું, તો આ વાતને બરાબર સમજવા માટે ચાલો આપણે એક શાંત ગામની કલ્પના કરીએ. ત્યાં છે એક સમજદાર વડીલ જે રોજ સાંજથી સવાર સુધી બસ દુનિયાને જોયા કરે છે. એમના મનમાં એક જ સવાલ ઘૂમ્યા કરે છે કે લોકોના જીવનમાંથી આ બરકત, આ આશીર્વાદ કેમ ગાયબ થઈ રહ્યા છે, ક્યાં જાય છે? તો એ વડીલનું ધ્યાન સૌથી પહેલાં જાય છે બકરીઓ પર. એ એકદમ ધ્યાનથી એમની જીવનશૈલીને જુએ છે, એમની શાંત, કુદરતી લયને, એમની દિનચર્યાને. અને એ શું જુએ છે? એ જુએ છે કે બકરીઓની આદતો કેટલી સરળ અને શિસ્તબદ્ધ છે. સાંજ પડે ને એટલે બસ શાંત, રાત્રે વહેલી સૂઈ જાય, અને સૌથી અગત્યની વાત, એ ફજર પહેલાં એટલે કે પરોઢના સમયે જાગી જાય છે. અને આ એ જ સમય છે જ્યારે કહેવાય છે કે આકાશમાંથી દૈવી કૃપા, રહેમત પૃથ્વી પર ઉતરે છે. અને બસ અહીં જ એ વડીલને એક બહુ મોટું સત્ય સમજાય છે. એ સમજી જાય છે કે બકરીઓની આ જ લય, આ જ આદત તેમને પરોઢના આશીર્વાદ મેળવવામાં મદદ કરે છે. એટલે જ તો એમના દૂધમાં, એમની તંદુરસ્તીમાં બધી જ જગ્યાએ બરકત દેખાય છે. કેમ? કારણ કે એ કૃપાના સમયે જાગતી હોય છે. હવે વડીલનું ધ્યાન બીજી તરફ જાય છે, કૂતરાઓ પર. અને એમની જીવનશૈલી એ તો બકરીઓ કરતાં સાવ જ ઊંધી છે, એકદમ વિપરીત. એમની હાલત જુઓ તો બધું અસ્તવ્યસ્ત, અવ્યવસ્થિત. જુઓ, એક બાજુ છે બકરીઓ, રાત્રે શાંતિથી આરામ કરે અને પરોઢીએ ઉઠીને આશીર્વાદ મેળવી લે. અને બીજી બાજુ કૂતરાઓ આખી રાત કારણ વગર ભસીને બેચેન રહે. અને પછી જ્યારે પેલો કૃપા વરસવાનો સમય આવે ને, ત્યારે એ લોકો ઘસઘસાટ ઊંઘતા હોય છે. અને આ હતી એ વડીલની બીજી મોટી સમજ કે કૂતરાઓનું આ જે આખું અસ્તવ્યસ્ત ચક્ર છે ને, એ જ તેમને દૈવી કૃપાથી દૂર રાખે છે, વંચિત રાખે છે. અને આ જ વંચિતતા, આ જ અભાવ એમની બેચેનીનું મૂળ કારણ છે. હવે આ જે વાર્તા છે એનું મતલબ ખાલી પ્રાણીઓનું અવલોકન કરવાનું નથી, બરાબર? ના, આ તો એક અરીસો છે. એક અરીસો જે આપણી સામે રાખવામાં આવ્યો છે, જેથી આપણે આપણી પોતાની આધુનિક આદતો પર થોડો વિચાર કરી શકીએ. તો સવાલ એ છે કે આપણે આપણી જાતને પૂછીએ કે આ વાર્તામાં આપણે કોણ છીએ, બકરીઓ કે કૂતરાઓ? આપણી રાત પસાર કરવાની રીત કોના જેવી છે? બકરીઓ જેવી શાંત અને શિસ્તબદ્ધ, કે પછી કૂતરાઓ જેવી બેચેન અને અસ્તવ્યસ્ત? જરા વિચારો તો, આપણી રાતો જાય છે કેવી રીતે? મોટા ભાગે તો ફોનમાં બસ સ્ક્રોલ, કાં તો મોડે સુધી ટીવી શોઝ જોવા, કે પછી નકામી વાતો અને ચર્ચાઓમાં. આપણે કોઈ પણ કારણ વગર મોડે સુધી જાગતા રહીએ છીએ, બિલકુલ પેલી વાર્તાના કૂતરાઓની જેમ, જે આખી રાત વગર કારણે ભસ્યા કરતા હતા. અને પછી જ્યારે ફજરનો સમય થાય છે, જ્યારે પેલો કૃપાનો સમય શરૂ થાય છે, ત્યારે આપણું રિએક્શન શું હોય છે? બસ 5 મિનિટ, હજુ થોડું સૂઈ લઉં. અને બસ આ એ જ ક્ષણ છે જ્યાં આપણે પોતાના હાથે જ બરકતનો દરવાજો બંધ કરી દઈએ છીએ. અને પછી આખો દિવસ ફરિયાદ કરીએ છીએ કે કામમાં બરકત નથી, પૈસા આવે છે પણ ટકતા નથી, ઘરમાં શાંતિ નથી, દિલમાં એક અજીબ બેચેની છે. આપણે એમ પણ વિચારીએ છીએ કે આપણી દુઆઓ કેમ સ્વીકારાતી નથી. પણ કદાચ આ વાર્તા આપણને એ જ કહેવા માંગે છે કે આ બધી સમસ્યાઓનું મૂળ પેલી ખોયેલી પરોઢમાં જ છે. પણ આ સાંભળીને નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ વાર્તા ખાલી સમસ્યા નથી બતાવતી, એનો ઉકેલ પણ બતાવે છે. અને ઉકેલ કેવો છે ખબર છે? એકદમ સ્પષ્ટ અને સરળ. તો જુઓ,
આ 5 એકદમ સરળ પગલાં છે. પહેલું, રાત્રે વહેલા સૂઈ જાઓ, જેથી શરીર અને મન બંનેને આરામ મળે. બીજું, ફજર પહેલાં ઉઠો. એ સમયે આખું વાતાવરણ એકદમ શાંત અને પોઝિટિવ એનર્જીથી ભરેલું હોય છે. ત્રીજું, થોડી ઇબાદત કરો, જે મનને ફોકસ કરવામાં મદદ કરે. ચોથું, થોડા સારા અર્થપૂર્ણ શબ્દો બોલો, જે આત્માને શાંતિ આપે. અને પાંચમું અને સૌથી જરૂરી, દિલથી દુઆ કરો. બસ આટલું જ. આ એક સિમ્પલ પ્લાન છે જે આપણને ફરીથી પેલી પરોઢની બરકત સાથે જોડી શકે છે. તો આ બધી વાતનો સાર શું છે? આ કોઈ કડક નિયમ નથી, પણ એક પસંદગી છે. એક એવી પસંદગી જે આપણે રોજ કરવાની હોય છે. દરરોજ સવારે આપણને એક તક મળે છે અને નિર્ણય એ હંમેશા આપણો પોતાનો હોય છે. યાદ રાખજો, આ વાર્તા બકરીઓ અને કૂતરાઓની છે જ નહીં. આ વાર્તા તો 2 રસ્તાઓ વિશે છે. એક રસ્તો છે બરકતનું, એટલે કે આશીર્વાદનું, અને બીજો રસ્તો છે મહેરૂમીનો, એટલે કે વંચિતતાનો. હવે કયા રસ્તે જવું છે એ પસંદગી સંપૂર્ણપણે આપણી છે. અને આમાં સૌથી સુંદર વાત શું છે ખબર છે? કે આ સફરમાં આપણે એકલા નથી. એક દૈવી વચન છે કે આપણે જો ફક્ત એક નાનકડું પગલું આગળ વધીશું ને, તો સામેથી 10 પગલાં ભરવામાં આવશે. આ કેટલી મોટી વાત છે! આશા અને હિંમતથી ભરેલો એક સંદેશ છે આ. તો આખી વાતનો સાર એકદમ સરળ સમીકરણમાં સમજી લઈએ. ફજર પકડશો તો રહેમત મળશે, અને જો રહેમત મળશે તો જીવનમાં બરકત આપોઆપ આવશે. તો ચાલો આજથી જ આ નાનો પણ મહત્વનો બદલાવ લાવવાનો નિર્ણય કરીએ. આપણને જે વિડીયો એકદમ સાદા અને સરળ લાગે છે, એની પાછળ ઘણીવાર એક બહુ જ વિચારીને બનાવેલો ફોર્મ્યુલા હોય છે. આજે આપણે એવા જ એક ફોર્મ્યુલાને સમજવાના છીએ, એક એવી ચેનલનો જેણે પોતાના દરેક પગલાંને ખૂબ જ સાવચેતીથી પ્લાન કર્યો છે. ડી કાસ્મી ચેનલની આખી સ્ટ્રેટેજીના કેન્દ્રમાં માત્ર એક જ સૂચના છે. જી હા, માત્ર એક જ. અને આ એક વાક્ય જે એમના ઓન સ્ક્રીન ટેલેન્ટને કહેવામાં આવે છે, એ જ બધું નક્કી કરે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક આપવાનું ભૂલતા નહીં. બસ આટલું જ. આ કોઈ સાદી વિનંતી નથી હો. આ તો વિડીયો બનાવવાનો એકમાત્ર અને સૌથી મોટો હેતુ છે. એકદમ સીધી વાત, કોઈ આડુંબર નહીં. ધ્યાન બીજે ક્યાંય ભટકાવ્યા વગર માત્ર એક જ કામ કરવાનું કહેવામાં આવે છે. અહીંયા કોઈ ગૂંચવણ જેવું છે જ નહીં. બધું જ એકદમ ક્લિયર છે. ધ્યેય એક જ છે: વિડીયો પર લાઇક મેળવવી.